અને હવે સમાચાર સુરતથી, જ્યાં રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરી બબાલનો એક વિડીયો આવ્યો છે સામે। પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટના કર્મચારીએ કરી હતી બબાલ। વિડીયો સામે આવતા જ પોલીસે દાદાગીરી કરનારા કર્મચારીની કરી છે અટકાયત। બંને ટાયરની હવા કાઢી દેવાની યુવકને આપી હતી ધાકધમકી। પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સાથે કરી હતી આ પ્રકારની બબાલ। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર ન હોય તેવો ઘાટ સર્જાયો છે। જો 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી દેવાની ચીમકી આપતા કર્મીનો આ પ્રકારનો વિડીયો થઈ રહ્યો છે હાલમાં વાયરલ। बोल रहा है तू? इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं आऊंगा? 1 घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा। कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ मैं? पैसा दे रहा हूँ ना मैं। साइड की बोल, पैसे दे रहा हूँ ना मैं। कुछ भी बना, पैसे दे रहा हूँ ना मैं, फ्री में लगा रहा हूँ। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा भाई? तो इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? कौन लिया है इधर का कॉन्ट्रैक्ट? कौन लिया है? आएगा जब बात। कौन है सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना सेठ का। તો પોલીસે પણ બબાલ કરનારા કર્મચારીની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે। આ સાથે જ હવેથી આ પ્રકારની દાદાગીરી નહીં કરે તેવી પણ સમજણ તેને આપવામાં આવી। આરોપીએ પણ પોલીસ સમક્ષ માફી માંગી હતી। તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે। તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે।